અમદાવાદના ઉઢવ વિસ્તારમાં આવેલ શ્રી પશુપતિનાથ મંદિર ખાતે 2024થી 2029 સુધીના સમય માટે નવા નિમણૂક થયેલ ટ્રસ્ટીઓનું શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું, જેમાં હરિદ્વાર 18મી ભાગવત કથાકાર શ્રી હરિકૃષ્ણજી મહારાજ દ્વારા ટ્રસ્ટી ચેરમેન શ્રી નેન્સી રાજપૂત અને શ્રી દુર્ગપ્રસાદ સિગદેલ, શ્રી હરિપ્રસાદ જોશી, શ્રી ઘનશ્યામસિંહ ગુરખા તેમજ સિનિયર ટ્રસ્ટીઓ સહિત અન્યની નિમણૂક થતાં તમામનું શપથ ગ્રહણ કરાવાયું હતું। मैले ट्रस्ट का भागी निष्ठा ईमानदारी एवं अनुशासन में रही मेरो स्मरण संपूर्ण जवाबदारी को पालना करी श्री पशुपतिनाथ ट्रस्ट को गौरव उत्थान। આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ટ્રસ્ટીઓને આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી આર.કે. થાપા, કામદાર નેતા અને ગુજરાતના નેપાલગંજ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી શ્રી ભરત વિશ્વકર્મા, શ્રી મોહન બસ્તે, શ્રી નરેશકુમાર સેનાપતિ, તંત્રી પના ટાઈમ્સ વગેરે સહિત મંદિરના ટ્રસ્ટી ચેરમેન શ્રી નેન્સી રાજપૂતે ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ શપથ ગ્રહણના કાર્યક્રમમાં સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા નેપાળી સમાજના ભાઈ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મોહન ભંડારીએ ખૂબ દિલ અને હૃદયથી સેવા કાર્ય પૂરું પાડ્યું હતું એવું મીડિયા કવરેજ કરતા શ્રી સાગર રાયે નિવેદનમાં જણાવ્યું હતું।